નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચને દારૂબંધીના અમલ વચ્ચે એક મોટી સફળતા મળી છે. મંજુસર વિસ્તારમાં આવેલા ટોલ નાકા પાસે એલસીબીની ટીમે ફિલ્મી ઢબે વોચ ગોઠવી એક બંધ કન્ટેનરને અટકાવ્યું હતું. આ કન્ટેનરની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો મસ્ત મોટો જથ્થો મળી આવ્યો છે. વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમને બાતમી મળી હતી કે એક બંધ ટેન્કરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો પસાર થવાનો છે. જે સંદર્ભે પોલીસે મંજુસર વિસ્તારના ટોલ નાકા પાસે નાકાબંધી કરી શંકાસ્પદ કન્ટેનરને અટકાવ્યું હતું. કન્ટેનર ખોલીને તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે અંદરથી વિદેશી દારૂના અંદાજે 60,000 જેટલા ક્વાર્ટર મળી આવ્યા હતા. પોલીસે આ મામલે રાજસ્થાનના રહેવાસી ડ્રાઈવર ગોપાલરામ બિશ્નોઈની અટકાયત કરી છે. પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો ગોવાથી ગુજરાતમાં સપ્લાય કરવા માટે લાવવામાં આવ્યો હતો. ઝડપાયેલા દારૂની અંદાજિત કિંમત 1,53,00,000 રૂપિયા છે, જ્યારે વાહન સહિત કુલ 1,63,00,000 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી દારૂ મંગાવનાર અને મોકલનાર શખ્સો સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.